પંચમહાલ જિલ્લાના કાલિયાવાવ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને વર્તમાન ઉમેદવાર મોહનભાઈ દીપસિંહ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. તો તેમના પર અગાઉના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી જાહેર નાણાંની હેરાફેરી કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રજૂઆતમાં 3 વિશિષ્ટ કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કાલમભાઈ પતુભાઈ બારિયાના ઘર સુધીના રસ્તાનું કામ માત્ર કાગળ પર બતાવવામાં આવ્યું છે. તો આ મામલે તાલુકા વિકાસ અધિકારીને 14 મે 2025ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી, જોકે હજી સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. તો ગ્રામજનો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે NRGA યોજના હેઠળ બીજો ગેરવ્યવહાર સામે આવ્યો છે. હીરાભાઈ કેશાભાઈ બારિયાના ખાતા નંબર 135 પર થયેલા કામોના લાભ જયસિંહભાઈ મોહનભાઈ બારિયાને આપવામાં આવ્યો છે. તો ત્રીજા કિસ્સામાં કાલિયાવાવ ગામની મુખ્ય પાકી સડકથી પંકજભાઈ ધીરાભાઈ પટેલના વિસ્તાર તરફ જતા નાણાં અને રસ્તાનું કામ થયું નથી. આમ છતાં આ કામ માટેની ગ્રાન્ટ ઉપાડી દેવામાં આવી છે. તો રજૂઆત કરતાઓએ આ તમામ મુદ્દાઓને આધારે મોહનભાઈ પટેલનું ઉમેદવારી ફોર્મ રદ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.